નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના જાપટિયા ખાતે મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ। કુલ 223.54 કરોડના કામોના ચેક અને વર્ક ઓર્ડર વિતરણ કરાયા તેમજ 2025 સક્રિય સભ્ય સંમેલન પણ યોજાયું, જેમાં સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ બીજેપી પ્રવક્તા ભૂષણ ભટ્ટ રહ્યા હાજર। એક્ટિવિટી વિકાસશીલ 15% વિવેકાધીન જોગવાઈ, મનરેગા કુવા, રેતી કંકર ગ્રાન્ટ જેવા કુલ 1044.22 લાખના કુલ 554 કામોના ચેક અને ઓર્ડર વિતરણ કરાયા તેમજ નવીન એલાઈ, ચેન્ચુ, દઈકોટ બ્રિજ, તરમકાચ, ડુંગરપુર બ્રિજ, ઊંડા બ્રિજ, દેવગઢ બારિયા તાલુકાના 65 રસ્તા અને ધાનપુર તાલુકાના 20 રસ્તા વર્ષ 2025-26ના વિવિધ કામો એમ તમામ કુલ 223.54 કરોડના કુલ 661 કામોના ચેક અને ઓર્ડર વિતરણ કરાયા। રિપોર્ટર અનસ ટુનિયા, YNN ન્યૂઝ, દેવગઢ બારિયા। 134 દેવગઢ બારિયા મત વિસ્તારના સક્રિય સભ્ય કાર્યકર્તાનું સંમેલન સાથે દેવગઢ બારિયા તાલુકા પંચાયત અન્ય યોજનાઓનો વિવિધ યોજનાઓ રાજ્ય સરકારની, જિલ્લાની, તાલુકાની એના પણ વર્ક ઓર્ડર આપવા માટેનો સંયુક્ત કાર્યક્રમ હતો। એ પ્રસંગે અમારી વચ્ચે ગુજરાત પ્રદેશમાંથી ભૂષણભાઈ ભટ્ટજી, પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ ખાડિયાના મહામંત્રી શ્રી જેમના નેતૃત્વમાં આજે કાર્યક્રમ થયો, સાથે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના અમારા દાહોદ જિલ્લાના ત્રીજી વારના લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોર, સમગ્ર તાલુકાના બંને તાલુકાના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સરપંચ મિત્રો અને સમગ્ર વિસ્તારના બંનેના દેવગઢ બારિયા હોય, ધાનપુર હોય કે શહેર હોય, બધા જ આજે કાર્યક્રમની હાજરીની અંદર અમે કાર્યક્રમ કર્યો છે। આવનારા દિવસોની અંદર સંગઠનનો કાર્યકર્તા પૂરી તાકાતથી કામ કરે અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે અને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે નેતૃત્વ અને વિઝન છે વિકસિત ભારત, એના સંકલ્પને સાકાર કરવા માટે બંને નેતાઓએ એની વાત કરી છે અને દેવગઢ બારિયા મત વિસ્તારના આજે ખૂબ મોટી સંખ્યાના કામો 225 કરોડ રૂપિયાના કામો, એના કૂવા છે, એના રસ્તા છે, અનેક કામો માટેના આજના ખેડૂતોને હાથે હાથ એનો લાભ લાભાર્થીઓને આપીને આવનારા દિવસોની અંદર દેવગઢ બારિયાનો સામૂહિક વિકાસ થાય એના માટેના પણ આજે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, કાગળ કામ કરી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ હું આભાર માનું કે તેઓએ મારા મત વિસ્તારની અંદર આટલી મોટી રકમ ફાળવીને ગામડાનો વિકાસ થાય, મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા માટે ગામડા સમૃદ્ધ બને એના માટેનો મિત્રો આજનો કાર્યક્રમ। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.